કે બ્રિજરાજ સોલંકીના હાથમાં જાદુની છડી નહીં પરંતુ જાદુનો હાવણો છે અને આ જ હાવણો 2027 માં આપણે આ ભારતીય જનતા પાર્ટીની સફાઈ કરવા માટે વાપરવાનો છે। બોલો હાવણો ફેરવો છે કે નથી ફેરવો? આજની આ સંખ્યા જોઈને મને લાગે છે કે સુરેન્દ્ર જિલ્લાની અંદર અને વઢવાણ વિધાનસભાની અંદર પણ વિસાવદર વાળી થવાની છે। બોલો થવાની છે કે નથી થવાની? દોસ્તો આપ સૌને હું કહેવા માટે આવ્યો છું કે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી। આયા પ્રવીણભાઈ રામ 3 મહિના સુધી જેલવાસ ભોગવીને આવ્યા છે। ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે આયા બેઠેલો આમ આદમી પાર્ટીનો એક નેતા મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા વાળો નેતા છે। મોતનું કફન બાંધીને નીકળેલો નેતા છે। તમારે કોઈથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી। આપ સૌએ સંગઠિત રહેવાનું છે, એક રહેવાનું છે અને આ જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છેલ્લા 30 વર્ષથી ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર કરે છે એને આવનારા દિવસોમાં જડબા તોડ જવાબ દેવાનો છે। ત્યારે આજે જાહેર મંચ ઉપરથી આ સરકારને પણ કહેવા માંગુ છું કે બુઝદિલ હમ નહીં જો પીછે સે વાર કરતે हैं, बुज़दिल हम नहीं जो पीछे से वार करते हैं, अरे हम तो वो किसान हैं जो शेर को भी जगा के शिकार करते हैं। हमें खेडूतो कोईनाथी डरवा के गभरावा